મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। ઓકે, અને મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ગુજરાતી क्या एसपीसीसी गाला असाइनमेंट विभाग बी है तमारू। ए विभाग बी में प्रकरण नंबर कयो 6 भाग 2 नो प्रकरण नंबर 6 आपणो 2 भाग पड़े छे सीसीएसपी करीने। तो एसपी नो जे प्रकरण नंबर 6 छे એ આજે આપણે જોઈશું। તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો અને વિડીયો ગમશે તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। ઓકે, તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો। આના આ જ વિડીયો મેં બનાવ્યો તો મિત્રો પહેલાં બધું સમજાવીને કેટલા 6-7 મિનિટનો વિડીયો બનાવ્યો પણ મારાથી ભૂલથી ડિલીટ થઈ ગયો। તો એ જ વિડીયો આ જ સેમ ટુ સેમ બધા સમજાવવાનું ફરીથી સમજાવવું પડશે મારે હવે। तो कदाच तमे थाय तो लाइक बाइक करता रहो के फरीथी समझावવું પડશે કેમ કે અત્યારે जस्ट 5 मिनिट पहला मारा विडियो डिलीट થઈ ગયો तो फरीथी समझाવું છું बोलूँ છું એ જ वस्तु बोलवी પડશે હવે કંઈ વાંધો નહીં પાકું થઈ જશે તમારા માટે। तो જોઈએ શરૂ કરીએ આપણો સોલ્યુશન। हाँ, एक खास बात मित्रों, जो તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર પર कॉल કરી દો મિત્રો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર કેટલા 100 રૂપિયા કિંમત છે। તો મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ कॉल કરીને મેળવી શકો છો। ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર कॉल કરીને મેળવી લો 100 રૂપિયા પ્રાઇસ। ઓકે, શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, રોકાણકાર કયા દસ્તાવેજના આધારે રોકાણ કરવાનો નિર્ણય લે છે? तो कि रोकाणकार विज्ञापन पत्रना आधारे रोकाण करवानो निर्णय ले छे। ओके, विज्ञापन पत्रना आधारे शुं करे छे? ए रोकाण करवानो निर्णय ले छे। अहींया रोकाणकारो तमे मित्रों ध्यानथी सांभळजो। तो अहींया रोकाणकारो एटले कोण? रोकाणकारो एटले तो कोनी वात थई रही छे? रोकाणकारो मित्रों एटले तमे पोतानी तमारी वात थई रही छे। अहींया रोकाणकारो एटले तमे लोको। तो कया दस्तावेजना आधारे रोकाण करवानो जे पैसा रोके छे के कोई भी जग्याए तो એને રોકાણકારો કહે છે। તમે આ નામ આવડ્યું છે શેર્સ હોલ્ડરો। શેર્સ હોલ્ડરો શું છે કે જે શેર્સને હોલ્ડ કરે છે એટલે કે પોતાની પાસે રાખે શેર તે એને શેર હોલ્ડરો કહે છે। તો આ રોકાણકારો એટલે જે પૈસા ઇન્વેસ્ટ કરે છે, ઇન્વેસ્ટ કરે એ પણ કહી શકીએ છીએ આપણે। જે પૈસા ઇન્વેસ્ટ કરે છે એને રોકાણકારો કહે છે। તો આ રોકાણકારો विज्ञापन पत्र एटले तमे जाहेरात, विज्ञापन एटले जाहेरात कोई पेपर होय अथवा तो कोई पोस्टर जोता हशो रस्ता पर, रोड रस्ता पर ए पोस्टर से ए जाहेरात कर्युं कहेवाय, विज्ञापन पत्र कहेवाय। तो कि विज्ञापन पत्रों द्वारा आधारे रोकाण करવાનો निर्णय। तो કે આ નિર્ણય તમે રોકાણકારો છો। હવે તમને કેવી રીતે ખબર પડે કે આવું બધું થવાનું છે? તમે ક્યાં પૈસા ઇન્વેસ્ટ કરો? તમને કંઈ જાહેરાત જોવા મળે, ક્યાંક એડ્સ જોવા મળે યુટ્યુબ પર તમે જોતા હશો કોઈ પણ વિડીયોમાં આગળ એડ આવતી હશે। તો આ એડ તમે જ્યારે જુઓ છો ત્યારે તમને ખબર પડે છે કે આવું આવું થવાનું છે। એન્જલ સ્ટોકનું હોય કે કોઈ ચેટ જીપીટીની એડ હોય, કંઈ પણ એડ હોય તો ત્યારે તમને ખબર પડે કે આવું થવાનું છે। પછી આપણે કોઈ નિર્ણય લઈ શકીએ કે મારે આમાં પૈસા રોકવા કે નહીં, મારે આ એપ ડાઉનલોડ કરવી કે ન કરવી, આવી રીતે પ્રશ્ન। તો અહીંયા તમે જોયું હશે એક હજુ એક ઉદાહરણ આપી દો તો કે આઈપીઓ બહાર પડે છે। આઈપીઓ કેટલાક સ્ટુડન્ટ્સને ખબર હશે, કોમર્સના છો તો ખબર તો હોવી જ જોઈએ। આઈપીઓ આપણા બહાર પડતા હોય છે બધી કંપનીના, અલગ અલગ કંપની પોતાના પર્સનલ આઈપીઓ હોય છે એ બહાર પાડે છે। તો એ બહાર પાડે એટલે લોકોને તો ખબર પડવાથી નહીં, આમના આમ આવીને જતું રહેશે। તો એ બહાર પાડે અને બધાને ખબર પડે તે માટે એ લોકોને શું કરવું પડશે? વિજ્ઞાપન કરવું પડશે। શું કરવું પડશે? વિજ્ઞાપન પેપરોમાં છપાવવું પડશે, પછી નવા મોટા મોટા પોસ્ટર લગાવવા જોઈએ પડશે, પછી શું કરવું? અલગ અલગ રીતેથી રીલ્સ બનાવવી પડશે કે આનું આઈપીઓ આવવાનું છે, આનું આઈપીઓ આવવાનું છે। બધા અલગ અલગ કંપનીના અલગ અલગ આઈપીઓ હોય છે। રિલાયન્સનું અલગ હોય છે, ટાટા બિરલા, એશિયલ્સ બધાનું અલગ અલગ આઈપીઓ હોય છે। ઓકે, તો કે રોકાણકારો કયા દસ્તાવેજના આધારે રોકાણ કરશો? તમે રોકાણકારો છો, તમે કેવી રીતે ઇન્વેસ્ટ કરશો? તમને ક્યારથી જાહેરાત મળે ત્યારે તમે ઇન્વેસ્ટ કરશો ને? બસ આ જ અહીંયા સમજાવવામાં આવ્યું છે। રોકાણકારો વિજ્ઞાપન પત્રના આધારે રોકાણ કરવાનો શું નિર્ણય લેશે? જો આ એક નાનો પ્રશ્ન સમજાવતો 4 મિનિટ જતી રહી। કંપનીમાં શેર વહેંચણી ક્યારે કરી શકાય? શું કીધું છે? કંપનીમાં શેર વેચી એટલે કંપનીમાં આપણે શેર વેચવા હોય તો એ ક્યારે, કેવી રીતે અને ક્યારે વેચી શકાય? તો કે લઘુત્તમ ભરનારી રકમ
મળી હોય તો તે કંપની શેર વહેંચણી કરી શકે છે. એટલે લોકો જ્યારે શેર હોલ્ડર કરશે તો એ લઘુત્તમ ભરણા જેટલા એના જોઈએ એટલા મળી જાય ત્યારે એ શેરની શું વહેંચણી કરી શકે છે. કોણ? કંપનીના શેરમાં. ત્યારબાદ ત્રીજા નંબરનો છે નવા કંપની ધારા મુજબ કેટલા દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ મળી જવી જોઈએ? નવા કંપની ધારા મુજબ કેટલા દિવસમાં? આપણે પહેલાના પ્રકરણમાં જોયું ને, પહેલાના પ્રકરણમાં તમે વિડીયો જોયો તો જોઈ લેજો, પહેલાના વિડીયો બધા, અને પછીના પણ જોતા રહેજો. એના માટે ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી દો. હા, તો આ પ્રશ્ન મેં પહેલાના પ્રકરણ કે જેમ કે પ્રકરણ 2નો ત્રીજો કે પહેલો છે, અચ્છા છઠ્ઠો છે, જે આપણો આ છઠ્ઠો છે ને બીજાનો, કે હા બીજાનો પહેલો, અને આ પહેલામાં જોયું આપણે, જોઈએ બતાવી દઉં તમને. 2013માં નિયમ લાગુ. હા, ભારતમાં અત્યારે કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? તો ભારતમાં અત્યારે 2013નો કંપની ધારો અસ્તિત્વમાં છે. ઓકે, તો આ જ મુજબ અહીંયા જ આ પ્રશ્ન, તો કે નવા કંપની ધારા મુજબ કેટલા દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ મળી જવી જોઈએ? તો કે નવા કંપની ધારા 2013 મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછી શું કીધું છે? આપણે જ્યાં જાહેરાત કરી દે તે 30 દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ મળી જવી જોઈએ. 30 દિવસની અંદર. 30 દિવસમાં ના મળે તો શું સાહેબ? તો કે તમારે શોધી લેવાનું તો શું. ત્યારબાદ વિજ્ઞાપન પત્ર કોની સભામાં મંજૂર કરવામાં આવે છે? બોલો, વિજ્ઞાપન પત્ર તો છે, તો એ કોની સભામાં રજૂ કરવામાં આવશે? મંજૂર કરવામાં આવે છે. તો કે આ જે વિજ્ઞાપન પત્ર હોય છે મિત્રો, આ સંચાલક મંડળની સભામાં મંજૂર કરવામાં આવે છે. કોની સભામાં? સંચાલક મંડળની સભામાં આ રજૂ કરવામાં આવે છે. વિજ્ઞાપન પત્રને સંચાલક મંડળની સભામાં રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ એક મિનિટ આપણે જોઈ લઈએ કેટલા વાગ્યા. ઓકે, 2:55. વિજ્ઞાપન પત્ર એ કંપનીનો જાહેર જનતા સાથે કેવો વર્તન રજૂ કરતો મહત્વ દર્શાવે છે. કે વિજ્ઞાપન પત્ર એ કંપનીનો જાહેર જનતાનો સાથે કેવો વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે. કે ભાઈ જાહેરાત કરે છે તો ઓબ્વિયસલી એનો કંઈ ફાયદો થવાનો છે વેપારીનો, કંપનીનો. તો આ વર્તન કેવું છે જણાવીશું. તો કે વિજ્ઞાપન પત્ર એ કંપનીના જાહેર જનતા સાથે विश्वसनीय वर्ताव रजू करता है कि विश्वास आपे कि मैं ये कर दूंगा, मैं वो कर दूंगा, मैं ऐसा कर दूंगा, मैं फलाना कर दूँ, मैं ढीमका करूँ, आवो एनो विश्वास आपे छे. वार्ताव रजू करतो महत्वनो शुं छे? दस्तावेज छे. ओके, આપણી સાથે આજે હિતેશભાઈ આવી ગયા છે, તો એ આપણને તમને અને મને કંઈ જાણકારી આપવા માંગે છે. તો એ આપણને કંઈ કહેવા માંગે છે. તો એરટેલ વાઈફાઈમાંથી છે, તો એમની વાતો આપણે સાંભળીએ શું કહે છે. હિતેશભાઈ. નમસ્કાર મિત્રો, મારું નામ હિતેશ સોનાર છે અને હું એરટેલ વાઈફાઈથી છું. અચ્છા હિતેશભાઈ, એરટેલ વાઈફાઈથી છો તમે. આપણે એરટેલ વાઈફાઈ એટલે શું, અમને થોડી જાણકારી આપશો? એરટેલ વાઈફાઈ એક એન્ટરટેનમેન્ટ પ્લાન છે, જેમાં ઓનલી ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. ટીવી ચેનલ્સ અને ઓટીટી સાથે ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. એવું છે, તો મારે ઓટીટી એવું બધું લેવું હોય તો મળી જાય, જોવા મળશે મને ઓટીટી, એમ તમે કહેવા માંગી રહ્યા છો. મારી ટીવી છે તો એમાં મારે યુટ્યુબ જોવું હોય તો એ મળી જશે. અને હું જો આ વાઈફાઈ કનેક્શન મેળવું તો મારું નેટ તો નહીં ખતમ થાય ને? હું જેટલું વાપરું છું ડેલી યુઝમાં તો મારું નેટ ખતમ થઈ જાય છે. તો હું આ મેળવું તો મારું નેટ ખતમ તો નહીં થાય ને? ના, આમાં તમારું નેટ ખતમ નહીં થાય. નેટ અનલિમિટેડ આવે છે અને યુટ્યુબ પણ તમે જોઈ શકો છો. તમે તમારા મોબાઈલ ઉપર અથવા ટીવી પર યુટ્યુબ ચલાવી શકો છો. એવું છે એમ. મારે ચેનલ્સ અને ઓટીટી નથી જોઈતા, મારે ખાલી ઇન્ટરનેટ મેળવવું હોય તો આ મને મળી જશે? હા, ચોક્કસ મળી જશે. હા, જો મારે આ યુટ્યુબના વિદ્યાર્થીઓ છે, આ જે પણ આ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, એમના ઘરે એમને જો આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવું હોય તો મેળવી શકે છે. અને આપણા વિડીયો આખા ગુજરાતનામાંથી જોવાય છે, તો આ બધા અલગ અલગ શહેર કે વિસ્તારમાંથી છે, તો એ લોકો ત્યાં કનેક્શન મેળવી શકે છે. હા, વિદ્યાર્થીઓ પણ આ કનેક્શનનો લાભ મેળવી શકે છે. તેમના વાલીઓ દ્વારા કોન્ટેક્ટ કરીને આ કનેક્શન મેળવી શકે છે. ફક્ત એટલું જ છે કે નાના નાના ગામડા જ્યાં હોય છે ત્યાં કનેક્ટિવિટી હોતી નથી. ફક્ત શહેરી વિસ્તારમાં જ આ કનેક્શન મેળવી શકાય છે.
હા, ચાલો, તમને અમે કીધું વિદ્યાર્થીઓ પણ મેળવી શકે છે, એ સારી વાત છે. તો વિદ્યાર્થીઓને મને તો મેળવવાનું જ છે, તો કેટલામાં મળી જશે હિતેશભાઈ મને આ કનેક્શન? આમાં પ્લાન છે એડવાન્સ, કોઈ પણ પ્લાન કનેક્શન લેશો એડવાન્સ ઓનલી 1500 રૂપિયા પે કરવાના હશે. અને અત્યારે ઓફર પણ ચાલે છે, 1500 એડવાન્સ પેમેન્ટ કરીને 1000 રૂપિયા કેશબેક મળી રહી છે. અલગ અલગ પ્લાન્સ હોય છે. જો તમને મિત્રો આ સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે, તમે જોઈ શકો છો. આ અલગ અલગ પ્લાન્સ હોય છે, કેટલાક તમને બતાવી દઉં. આ મુજબ પ્લાન્સ છે. હિતેશભાઈ જરા સમજાવી દેજો આના બારામાં શું છે. પ્લાન્સમાં તમને દેખાઈ રહ્યું છે જે 40 MBPS અને 100 MBPSનો પ્લાન છે. 499 પ્લસ GST 40 MBPS, 799 પ્લસ GST 100 MBPS છે. અને ટીવી ચેનલ OTT સાથેનો પ્લાન બાજુમાં લખેલો છે જે 599 પ્લસ GST 30 MBPSનો છે. 899 પ્લસ GST એ 100 MBPSનો છે. અચ્છા, અને આપણું આગળનું કંઈક પ્લાન્સની ડિટેલ છે મિત્રો, આ તમે જોઈ લેજો. આ તમારા માટે જ છે, તમારે મેળવવું હોય આ તો આ જોઈ લેજો. તો હિતેશભાઈ, તમારો આ બધી જાણકારી આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાર્થીઓ, તમે પણ આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવા માંગતા હોય તો આ હિતેશભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારા વાલી દ્વારા. અને મેં તો આ કનેક્શન લીધું જ છે, તો હું તમને આના બારામાં કહી દઉં. આ કનેક્શનમાં તમને કહું તો આટલું બધું મને નેટ વાપરવા મળે છે, OTT મળે છે, આ બધી ટીવી ચેનલ, યુટ્યુબ ચાલે છે, આમાં બધું મને એક જ કનેક્શનમાં આ બધું મળી જાય છે. તો તમે પણ આ મેળવવા માંગતો તો તમે પણ હિતેશભાઈ જોડે કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, ન્યૂ કનેક્શન માટેનું જ છે આ. તો આપણો બ્રેક મિત્રો પૂરો કરે, કન્ટિન્યુ કરીએ આપણો વિડીયો. ત્યારબાદ 6 નંબરનું, વિજ્ઞાપન પત્રમાં કયા બે પ્રોસ્પેક્ટિક્સનો સમાવેશ થાય છે? તો કે વિજ્ઞાપન પત્રમાં આ પ્રશ્ન થોડોક અલગ બી હોઈ શકે છે. મેં મારી રીતે શોધીને આપ્યો તમને. તો કે વિજ્ઞાપન પત્રમાં બે પ્રોસ્પેક્ટિક્સ આ મુજબ છે. તો કે એક છે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ અને બીજું છે સેલ્ફ પ્રોસ્પેક્ટ. તો કે શું છે સેલ્ફ પ્રોસ્પેક્ટ છે? પહેલું તો કે વિજ્ઞાપન પત્રમાં કયા બે પ્રોસ્પેક્ટનો સમાવેશ થાય છે? તો કે વિજ્ઞાપન પત્રમાં બે પ્રોસ્પેક્ટ આ મુજબ છે. પહેલું છે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ, બીજું છે સેલ્ફ પ્રોસ્પેક્ટ. ઓકે, ત્યારબાદ 7મું, જાહેર કંપનીએ ધંધો શરૂ કરતી પ્રમાણપત્ર મેળવવા રજિસ્ટ્રાર સમક્ષ કયો મહત્વનો દસ્તાવેજ નોંધાવવો પડે છે? જાહેર કંપનીએ ધંધો શરૂ કરવાની પ્રમાણપત્ર મેળવવા રજિસ્ટ્રાર સમક્ષ કયો મહત્વનો દસ્તાવેજ નોંધાવવો પડે છે? ઘરમાં જાહેર કંપનીએ ધંધો શરૂ કરવા પ્રમાણપત્ર મેળવવા કંપની રજિસ્ટ્રાર સમક્ષ વિજ્ઞાપન પત્ર નોંધાવવું પડે છે. વિજ્ઞાપન પત્ર એટલે તમે શેનાથી જાહેરાત કરવાના છો એવું બધું એને દર્શાવે તો એનું શું થાય? મહત્વનું દસ્તાવેજ મિત્રો થાય એવું કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ 8મું, વિજ્ઞાપન પત્ર એ કેવો દસ્તાવેજ છે? મોસ્ટ MP, વિજ્ઞાપન પત્ર એ કેવો દસ્તાવેજ? તો કે વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે. કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે. કોણ? તો કે વિજ્ઞાપન પત્ર જાહેર દસ્તાવેજ છે આવતો આપણો. ત્યારબાદ વિજ્ઞાપન પત્ર કેવું હોવું જોઈએ? વિજ્ઞાપન પત્ર આ લેખિત હોવું જોઈએ. 2 મિનિટ, વિજ્ઞાપન પત્ર લેખિત હોવું જોઈએ. ઓકે, ત્યાંથી આ વિડીયો પૂરો થાય છે મિત્રો. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી જો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો, વિભાગ બીના પ્રકરણ 7નો વિડીયો છે એમાં મળીશું. ઓકે, તો જરૂરથી ચેનલ સાથે જોડાયેલો. થેન્ક યુ ફોર વોચિંગ.